હેલો દોસ્તો, અમે પાછલા બ્લોકમાં તમને કીધું હતું કે અમે સોમનાથ માટે એક ટૂર ગોઠવી છે નાની સમથી. એમાં બધા જ અમારા બાળકો બધા રેડી થઈ ગયા છે. આ દેખો, આ વખતે રીચા આવી ગઈ છે, દર્શિલ પણ આવી ગયો છે. હવે અમે 8:30ની બસ છે, અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો જય જલારામ બાપ્પા, હર હર મહાદેવ. ચલો 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 ચલો, બસ છે આપણે 8:30. ચલો બધા ફટાફટ. ચલો હું તારું મારી દઉં છું. દરવાજાને તારું મારી દઈએ. 2 દિવસ બંધ. ઓકે, ચલો તારે મળીએ. તો આવી ગયા છે સોમનાથ જવા માટે. આખી ટીમ અમારી આવી ગઈ છે. તો અમે બરોડા ડેપો પર આવી ગયા છે અત્યારે, બસ ભગાઈને. સોમનાથ જવા માટે નીકળી ગયા છે. ડ્રાઈવરે પહેલું સ્ટોપ લીધું છે અને નાસ્તો ચાય પાણી માટે અશોક સ્તંભ. શું કરે હોય ભાઈઓ? સાફ કરે, સાફ. કઈ કશું ચોટી દઉં? ઓ બધા ઉભા થઈ જાઓ. કઈ ગયા મહેશ? મહેશ જય સાઈ જાઓ, તમે આવી જાઓ. ઓ આર્યન ચાલે એમ જતો રહેજે. ઓય ચાલો, ઓય ઉભા થઈ જાઓ. આટલું ગ્રુપ અમે છે. રિટર્ન આમ જ છો ને? આમ જ છો રિટર્નમાં આમ જ છો આજે. અહીંથી કઈ જાણતો જૂના ડેપો પર લાવું કરું. નવું બનાવી દીધું અહીં છે ને, ત્યાં જાઓ. અહીંયા આટલામાં તો ફાઇનલી અમે સોમનાથ પહોંચી ગયા છે, નવા બસ ડેપો. આ અમારી બસ હતી. અત્યારે આવી ગયા છે સોમનાથ. હવે જઈશું ગેસ્ટ હાઉસ પર. ત્યાં જઈને નહીં ધોઈ અને પછી જઈશું મંદિરે. શ્રીમાન નારાયણ ધર્મશાળા જઈ રહ્યા છે છગડામાં બેસીને. તો બધા પેક થઈ ગયા છે. કેવું ભાઈ ગયેલા? અમે બેસી જઈએ. મારી જગ્યા કયા આગળ હું રહી ગયેલા. આ બેગ ડ્રેસ ઉપર મૂકી દે. બેગ જોડે લેલા, અમે પાછળ ઉભા થઈ જઈએ. ચાલો. આ ફોન લાવો, પડી જશે. વાંધો નહીં. બેજો 12માં હોય તો લટકતો. સ્કંદ પુરાણ અનુસાર ચંદ્ર ભગવાને રાજા દક્ષની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, પણ ચંદ્ર ભગવાન એમાંના એક રોહિણીને જ સૌથી વધારે પ્રેમ કરતા હતા, જેથી બીજી રાણીઓ ઉપેક્ષિત મહેસૂસ કરવા લાગી. દક્ષે ચંદ્ર ભગવાનને ખૂબ જ સમજાવ્યા, પરંતુ તે ન માન્યા, જેના લીધે દક્ષે તેમને શ્રાપ આપી દીધો. આ શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચંદ્ર ભગવાને ભગવાન શિવની કઠોર તપશ્ચર્યા કરી અને શ્રાપથી મુક્તિ થઈ. જેના પછી ચંદ્ર ભગવાન દ્વારા પ્રાર્થના કરવાથી ભગવાન શિવ સ્વયંભૂત જ્યોતિર્લિંગના રૂપમાં અહીંયા સ્થાપિત થયા.
ચલો હા મહેશભાઈ તૈયાર ચલો ચલો એકદમ રેડી. એકદમ અલા બે ટોપી પહેરી લા ઓકે કેમ તો કીધા કે નીકળ્યા બહાર રાણી સાહેબા ગાડી સાહેબ હજુ ફોન બાકી છે ચલો 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 ચશ્મા ના રહી જાય મળીએ છે આગળ મંદિરે તો અમે મંદિરમાં એન્ટ્રી લેવા માટે આગળ જઈએ છીએ. હવે એવું સાંભળ્યું છે કે આગળ ફોનને બધું મુકાઈ દે છે, બેલ્ટ બેલ્ટ બધું મૂકી દેવું પડશે આગળ. તો જોઈએ આગળ કે કેવું થાય છે. ચાલો પાછા નીકળી જાઓ પાછા નીકળી જાઓ તો જેવું કહ્યું હતું એ રીતે જ મોબાઈલને બધું મૂકવાનું કહ્યું છે. ગાડીની ચાવી, મોબાઈલ, પટ્ટો બધું જ નીકાળવાનું. અજય કઈ નહીં આ તો લોકરની ચાવી આપણને ચાલતી છે આપણી ઘરે જ લોકરની ચાવી રહેશે આમાં યાર ચાવી બાવી કશું નહીં રાખવા દે આમાં ચાવીઓ મૂકી દો. હેલો દોસ્તો અમે સોમનાથ દાદાના દર્શન કરી અને બધા જ બહાર આવી ગયા છે ખૂબ મસ્ત ખૂબ સરસ દર્શન થયા છે બહુ મહેશભાઈ તમને કેવું બહુ મસ્ત દર્શન થયા. કેવું લાગ્યું તમને સોમનાથનું અનુભવ અનુભવ બહુ સારો રહ્યો છે. અનુભવ સારું છે. આમ શાંતિવાળું આ વાતાવરણ વાતાવરણ એકદમ શાંતિવાળું છે અને સારું છે. તમને કેવું લાગ્યું ભાઈ એકદમ મસ્ત મજા આવી મંદિર. આમ કેવું શાંત છે એવું લાગે એકદમ શાંતિ. વાતાવરણ બેસી જવાનું મન થાય ઓકે ચાલો તો હવે બોલો સોલ્જેટ લાગી છે જમવા માટે જઈએ હવે ચાલો જમવા ચાલો. અમે બજારમાં ખરીદી કરવા આવ્યા હતા, તેમાં કંઈ જામું મળ્યું છે. તો ચાખીએ કેવું છે. જોરદાર છે, બહુ મસ્ત છે. આમ થોડું ગળ્યું લાગે, આમ ગુલાબ ટાઈપનું. પહેલી જ વાર ખાધું છે ને આપણે તો. હા? પહેલી જ વાર ખાધું છે ને. પહેલી વાર ખાધું છે, પહેલી વાર દેખ્યું બી છે. દેખો આ રીતે કઈ વેચે છે ટોપલામાં. લાલ છે, લીલા છે. સારા લાગે. સારા છે ને, જોરદાર. અમે બી આવ્યા છે ખરીદી કરવા માટે, બજારમાં નીકળ્યા છે. અહીંયા ગાડી તમને બધી જ વસ્તુઓ મળી જશે. કેવી છે બધી ખરીદી અહીં ગાડી? બજાર સરસ છે. આવો કોઈ દિવસ શોપિંગ કરવા આવો. કેવું લાગ્યું ખરીદી બરીદી? મસ્ત મસ્ત થઈ રહી છે ખરીદી બધી કરે હા યાર, તો હું કરીશું હવે આપણે જેન્ટ્સ માટે નહીં તો બધું લેડીઝનું જ છે અહીંયા ગાડી. તો આખું બજાર લેડીઝનું છે સોમનાથમાં. જોજો જબરજસ્ત કલાકારી કરી, જબરજસ્ત કલાકારી. આ સારું છે બહુ. આ શંકરે પેલા ચીપલા કહેવાય ને એનાથી બનાવેલું છે. આ તો બધા તોરણો છે. બધા તોરણો એ બી શંખ ચીપલા નહીં શંખ ચીપલા.
બધું જ લેડી છે આખું બન્યા. તમે એકવાર આવો મુલાકાતમાં તો તમને ખબર પડી જ જવાનું. અરે પંખો લઈ લે. જોરદાર પંખો છે. લેવો છે? ચારે બાજુથી દરિયો દરિયો દરિયો, પાણી 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 પાણી. જો 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 પેલો પથ્થર અહીં બનાવ્યો છો. ફારૂકભાઈ અમને 80 રૂપિયામાં બધી જગ્યા ફરવા લઈ જવા છે. એ ખૂબ રિઝનેબલ ભાવ છે. તમે જ્યારે બી સોમનાથ આવો તો ફારૂકભાઈનો કોન્ટેક્ટ કરજો. ફારૂકભાઈનો નંબર છે 85 11 82 12 60. એમનો કાર્ડનો ફોટો બી આપણે નાખી દઈશું. ડિસ્ક્રિપ્શનમાં આપણે એમનો નંબર બી નાખી દઈશું, કાર્ડ બી નાખી દઈશું. તો તમને અહીંયા ફરવા માટે ખૂબ જ રિઝનેબલ ભાવમાં અને ખૂબ સારો પ્રતિસાદ મળે છે એમના તરફથી. તો એમનો કોન્ટેક કરજો તો તમને બધી જગ્યાએ ફરવા લઈ જશે. થઈ ગયા છે કૃષ્ણ ભગવાન જ્યાં બાણ વાગી હતી એ જગ્યા પર આવી કૃષ્ણ. કયું આ ઝાડ બેટા? હા આ ઝાડ છે ને ત્યાં આ ઝાડ નીચે જ બેઠા હતા. આ ઝાડ નીચે બેઠા હતા કૃષ્ણ. આ ઝાડ નીચે કૃષ્ણ ભગવાન બેઠા હતા અને અહીંયા જ એમને શિકારીનું બાણ વાગ્યું હતું. અહીંયા જ એમને એમના પકડ ત્યાગ્યા હતા અને લોકો બધા સુધારી ગયા હતા. હા, રામાયણની અંદર રામ ભગવાને જે હરણને વધ કર્યો હતો એ જ હરણ મહાભારતમાં શિકારીનું રૂપ આપ્યું હતું, જેનો આખો લેખ અહીંયા આગળ લખેલો છે. આ લેખ બધો
આપણે કઈ બાજુ આવે? ત્રિવેણી નદીનો સંગમ થાય ને ઈરાની આ સરસ્વતી કપિલા. 3 નદીના સંગમ પાસે જઈ રહ્યા છે ત્રિવેણી સંગમ. ચાલો. એકમાં એક જ આવે છે. ત્રિવેણી સંગમ પર આવી ગયા છે. અહીંયા ત્રિવેણી સંગમ થાય છે. હિરણ, કપિલા અને સરસ્વતી માતાનો નદી સંગમ થાય છે. એ સાઉન્ડ નજારો જો ખૂબ સરસ કબૂતર જિંદગી ગોઠે જ નહીં આજે તો. જિંદગી આજે ના ગોઠે. નજારો કેટલો મસ્ત બોરે બોરે જો બધા મચ્છી જ જોઈ રહ્યા છે. જોઈ લો તમે બધા. મોટી મોટી મચ્છી છે. એ કે મને નાખો એવું કે નાખો તઈ. નાના લોચા કરીને ઢગલો નાખ્યો. મહારાજે કીધું આપણને ચરણ પાદુકા પણ છે અહીંયા. ચાલો જોઈએ. જોઈએ છે. આપણે ગુફામાં જઈ રહ્યા છીએ. કૃષ્ણ બલદેવ, રામ ને લક્ષ્મણ. જે નાચ છે ને તે જ આ ધન્યુમ થઈને આવે છે. અમે હવે ગુફામાં જઈએ છીએ. કેવું છે લાગ્યું? ગુફામાં બહુ ઠંડક છે. હા, ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા આવે છે.
દર્શન કરવા. લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. બહાર છે કઈ અંદર નહીં બધો ફરેલા. કૃષ્ણ ચરણ પાદુકા મંદિર. મને આ મંદિર પાસે બધી જ માહિતી મળી જશે. અહીંયા ગાડી બધી માહિતી આપેલી જ છે. કેટલી મસ્ત પતંગો છે. હા એ ભૂલી પડશે એટલે કાની કઈ છેલા 10ની પેલી રહેજો ઝૂમ કરીને. અરે અહીંયા જો બતક ના જોવે તો અહીંયા ગાડી આવતા રહેજો જોવા માટે. આચાર્ય ભગવાન ભગવાન મંદિર. કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે. લક્ષ્મી નારાયણ મંદિર. અમે આવી ગયા છે કામનાથ મહાદેવજીના મંદિરે. ચાલો તો અંદર આપણે ગુફા જોઈએ. પાંડવોની ગુફા છે અંદર. નમસ્તે રુદ્રમન્ય ભવતો વિજવે નમઃ બાહુભ્યામ નમઃ જાતૃત્રે શિવાત્રો ગુરાપાપ્તાસની દયાનસ્તંગાસન સમયા કૃષ્ણા વિષાદસી જાતૃત્રિચિંતાસ્તે વિવૃક્ષસ્તવે शिवांगिरित्रतांगुरुमाहि कोशी सुखं जगता शिवेन वत्सात्मा गिरिसाक्षापदामसि जथानाश्रम जगति यच्छमक्को सुमना सता अधियवोचदति भक्ता प्रथमो देवीयो विभागा अहिश्च सर्वं जम्बे सर्वाच्च धान्यो. ગુફા બાજુ જવાનો રસ્તો. ગુફા બાજુ જઈએ છે હવે. Amaris. Ha? Macam tu painful tak tadi? ચાલો ગુફા જોવા મળે.
12 જ્યોતિર્લિંગ છે અહીંયા આગળ. અહીંયા 12 જ્યોતિર્લિંગ. ગુફા આવી ગઈ છે, હવે જઈ રહી. હે નહીં જવાય. ઊભા હોય છે. गुफाમાં આવી ગયા. उधर लक्ष्मी की प्राप्त है और एक कुर्म होता रहे लक्ष्मी की प्राप्ति जिसे कश्यप भी कहा जाता है। तो शंकराचार्य जी ने द्वारका पीठ का निर्माण किया तो इधर आकर के कृष्णा के क्षेत्र में और यहाँ की बातें गए गोवर्धन मठ का निर्माण किए। वहाँ से विजय भूमि का केरला माँ का अंतिम संस्कार किए और केदारनाथ में जाकर के समाधि। ચલો હવે અમે નીકળી રહ્યા છીએ ગુફાની બહાર. અરે જવા દે ને, જરૂર નથી. चलो तो अब हम धीरे धीरे हमारी बस की तरफ हमारा टाइम થઈ ગયો છે. 5:30 की बस છે સોમનાથ ટુ વડોદરા. હવે નવા ડેપો એ મળી આપણે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ અમારી બસ પાસે. જવાનો ટાઈમ થઈ ગયો છે અને મેસેજ પણ આવી ગયો છે ફોનમાં, એટલે હવે જઈએ છીએ. આપણી બસ રેડી છે. ખાલી સીટો પર જઈને ગોઠવાઈ જવાનું છે ને ઊંઘી જવાનું છે. ઉપડવાની તૈયારી છે. હા અમારા ડ્રાઈવર તરફથી આજ અમને સહી સલામત લઈને આવ્યા છે, સહી સલામત લઈને જવાના છે. એટલે જીએસઆરટીસીના ડ્રાઈવર જિંદાબાદ. ખૂબ ખૂબ ડ્રાઇવિંગ કરે, સરસ.